कृष्ण बधाईने अमे अत्यारे जईए छीए सांदीपनी। जो अमर मस्त हीरो लागे ने तो कश्यप ना कपड़ा एवा मस्त लागे हीरो जेवा बहु मस्त लागे। અને રુદ્ર પણ જો તૈયાર ઈ તો 3 વાગ્યાનો सांदी बनी करे। અમારા અહીંથી થોડુંક જ થાય લગભગ 5 મિનિટની દૂરીમાં બસ આઈ તો બસ મને કરી અને આ બે તો ફૂલ એક્સાઇટિંગ હે। આજ રવિવાર હે ગામડેથી સ્પેશિયલ અહીંયા सांदीपनी આવી। आ सांदीपनी छे ई भाई श्री रमेशभाई योजानु आश्रम छे अने आ छे पोरबंदरनु मोटू मंदिर। अने जो मलक बधा बाईओ आवी गई नावे छे। स्टार्टिंग है गेटनु अहींया पाणी पीवानुं है, अहींया बेसवानुं। अंदर कोथरी लई जवानी मनाई है, अंदर कोथरी लई जवानी मनाई है। जे आ गेट जे आवे ने न्या कोथरी न लेवा दी के बड़ी का खावाना ई के हां यहाँ बेहीन खावाना। अने आ अहींया जे आ है ने आखू ई पार्किंग नु है। जे आ अहींया सप्ताह के होय त अहींया घणा बधा रोकाय बारना वीआईपी माणसो ए अहींया होटल छे। आ बधु रमेशभाई योजानु है। रुद्र फूल एक्साइटिंग है। जो आजी देखाय ए छे रेवानी त्यां बधी सुविधा खावा पीवानुं अंदरथी ज मळे अने रूम पण बहु मस्त पड़ी। बारथी जे लंडन थी आवे सप्ताह बेहाडे ई लोको ई लोको वधारे अहींया रहे अने बारथी गमे ई आवे ई लोको अहीं पण अहीं ओळखता होय करीए। अने आ छे आखुं पार्किंग जे अहींया रहे एना माटे। आ गेट 12 वाग्या सुधी खुल्लो होय ने आ वेलो बंध थई जाय। आ छे मंदिरनो गेट। जगह बहु मोटी है आनी हजे तो आपणे घणुं अंदर बधुं न जोयुं। जावा न देता दी यात्रा जे आखी बस यात्रा ज्यां फुवारा टन चालू न 6 वागे पछी थाय। घणा बधा ज्यां अहींया फोटा पाड़े अने अंदर विडियो शूटिंग के फोटानी मनाय। अहींया बेहवानी पण मजा आवे। आखुं गार्डन है। अहींया पण बेहवानो आ सौथी मोटो आज रविवार है न करे माणो तो होय ज भीड़। हाँ रविवार होय ज हजे तो 6 वागे कटलो आवो है। हरि मंदिर पोरबंदर में हरि मंदिर नाम थी ओळखाय। जो मंदिर छे ने एनी ऊपर ज हूँ अत्यारे छे। आ लोकेशन बहु मस्त है। पानी है झरना जेवुं जो नदी पानी आवे ना पहाड़ जेवुं जो गोठवुं पण आ झाड़वा आडा आवी जाय। नहीं न्याय गेट है जो ओली साइड ने ज्यां जोईए ने न्या गौशाळो है। हाँ न्यानी गाय दूध अहींना जे स्टूडंट है ने ई पीए। અહીંથી બારોબાર લેવાની બધી ગીર ગાયું है। આજે આ લોકેશન જે નારિયેલી દેખાય ને ઈ સાઈડ ગૌશાળો है આખો। અને અહીંયા ભણે એનું ભણતર હોય સંસ્કૃતનું જે ભણવાનું है अलग ना भाई श्री पोते ज अहींया रहीने स्टूडंट एनी ऊपर एनी नीचे ज आ बधा भणे एम ना અહીંનું જ બધું બકાલું અહીંનું दूध दही छाश बधुं छोकराओने અહીં। अमर जो रुद्र एंड कश्यप बहुत एंजॉय करे। हेलो बहुत ज मस्ती है जा क्या रुद्र क्या गयो आ छे अहींया भणवा। हाँ जो गुरुकुल आव्युं जो लखेलुं
અહીંયા હોસ્ટેલ હે અને ભણવાનું બહારથી ઘણા બધા છોકરા ભણવા આવે, સંસ્કૃત જ ભણવાનું, એનું ભણવાનું. ને અહીંયા હવન થાય, હવન કુંડનું બધું અંદર છે. અહીંયા ભાઈ શ્રી પોતે રીએ, રમેશભાઈઓ જ્યાં અહીંયા રીએ. ના ફૂલ ઝાડ ને બહુ જ મસ્ત છે ને અહીંયા મોટું બધું મંદિરની અંદર બારોબાર પણ ગણપતિ છે, મસ્ત છે શણગારેલું. જો આ છે હવનનું મેં કીધું તો એમ. અને અહીંયા નીચે છે હોલ જ્યાં સપ્તાહ એસી વાળો રૂમ છે, જ્યાં કથા બેહાડે. સપ્તાહ કહીએ, સપ્તાહ કથા. જે બહારના લંડનવાળા હોય એ અહીંયા બેહાડે અને એનું જમણવાર હોય. કારણ કે હું એક ફેરે અહીંયા આવેલી છે આ સપ્તાહમાં. અહીંયા જે અમારા હગા લંડનવાળા હતા એની જ બેહાડી હતી. બહુ મોટો હોલ છે. આની નીચે આ મંદિરની નીચે લિફ્ટની પણ સુવિધા છે, પણ આમાં કોઈ પણ એવી માણસ હોય ચડી ન શકે એ જ માણસ માટે છે. રહેવાનું છે અતિથિમાં લખ્યું. મહેમાન જે આવે સપ્તાહ બેહાડે બહારના જે આવે એ અહીંયા રોકાય અને અહીંયા એનો આશરો બારોબાર પણ એક છે. અને અહીંયા પણ આને સુવિધા બહુ મસ્ત આપે, જમવાનું રહેવાનું હોય, રૂમ બધા બહુ મસ્ત હોય. અહીંનું જમવાનું હોય, બહારથી ક્યાંયથી લઈને આવવાનું હોય. આ સ્ટુડન્ટ બધા ભણી અને છૂટા હવે કદાચ મંદિરે આવે. સ્ટુડન્ટ મંદિરની અંદર ગયા, હવે બોલશે ને આ શ્લોક એના જે શીખાડેલું હોય એનું જે ભણવાનું હોય ને એ અહીંયા અલગ જ હોય. અંદર એક સ્કૂલ છે બારોબાર છે, એમાં બધા અટાણ પોરબંદરના લગભગ છોકરા ભણે, પણ આપણે જે રેગ્યુલર ભણે ને એ આનું અલગ હોય ભણવાનું. સંસ્કૃત ને બહારથી નહીં બહુ આવો. જ્યાં આ હોલ છે ને ત્યાં કથા હોય. આ હોલ એસી વાળો છે. આ મંદિરની નીચે અહીંયા હું આવેલી છે. હા અંદર આ હોલ જ છે, આખો હોલ જ છે. નીકળવાનું ગરવાનું ની જ છે. હું ઘણી વાર ભૂલી પડી જતી, ખબર તો પડે નહીં, કાચા જોઈએ અંદર. ઝાડવું બહુ છે, જ્યાં જઈને બેહવાની એવી જગા ને ઝાડવાય મલક. જ્યાં પાછું ચોખાઈ બહુ છે. જો કે કઈ ઉડે કઈ નીચે પણ એ ન્યા ક્યાં ગયો? એ અહીંથી મેં ઉતાર્યું હતું બધું. એમ જો ગણપતિ આવ્યા, સાંદીપનીના ગણપતિ એક નાનકડા છે, એ મંદિરની અંદર છે. એ પણ મેં વિડીયો શૂટ કર્યો. જો આની અંદર જવાનું, આની અંદર જોવાનું હોય, આની અંદર છે જોવાનું. આ જોવાનું બધું. જ્યાં હવન અહીંયા થાય, આ કુંડમાં અહીંયા ઘણા હવન કરાવે ને અહીંયા થાય. ને ગણપતિની મૂર્તિ બહુ મસ્ત છે, ડેકોરેશન પણ એનું બહુ જ મસ્ત છે. જો આ સાંદીપની મંદિરની પાછળ છે આ મૂર્તિ, બહુ મસ્તીની છે બાપાની મૂર્તિ. જોકે અહીંયા અંદર જો બાંધેલા હે, અંદર નહીં જવાનું, બારોબારથી અહીંયા દર્શન કરી લેવાના. પણ બહુ મસ્ત છે. ઉઠવણ સારી છે નો, ગામડે કઈ પસંદ ઉઠવી ગયું. એના સ્ટુડન્ટ જ કરતા હે, એટલે જો પંખો રાખ્યો. ચાલુ થઈ ગયું, 6:30 વાગ્યા. આ તો આખું ચમકતું હે રાતે.
આપણા ઘરેથી દેખાયા ઝાડવા બહુ છે ને એટલે આડા આવી જાય ને ચમક દેખાય. હવે આવ્યું છોકરાને રમવાનું એટલે રુદ્ર અને કશ્યપ બે આગળ આગળ, અમે વાહે વાહે હે. અહીંયા રમવાનું બેસવાનું મજા આવે એવું રોકડમાં. છોકરાઓ રમે તોય પડે તોય કંઈ એમ કે થાય નહીં એવું છે ને મોટું છે આ ગ્રાઉન્ડ આખું. જો મંદિરની પાસે અહીંયા પણ એવી જ રીતના બેસવાનું રમવાનું છોકરાઓને બહુ મજા આવે. અને આ હિંચકા અને લસરપટ્ટી એ તો જેદુનું બન્યું તેદુનું છે, હશે તો કંઈ કરાવ્યું જ ને. સાંદીપની બન્યું ને તેદુનું છે આ બધું. સાંદીપનીનું હું જેટલું દેખાડું ને એટલું ઓછું, કારણ કે જગા આટલી બધી મોટી છે કે આપણે બધું ન દેખાડી શકીએ. કહેવામાં છે ને 3-4 જણા બેસી શકે એક ધારા એમ. હિંચકા જાય પછી નીચે બેસવાનું, એવા ઉપર બેસવાનું. રુદ્રને જો અમારે બધા એમ બીક જ લાગે. બેસી જાઓ તમારે બેસવું હોય તો. છોકરી બેસી જાઓ, મલકની જગા હે, બેસી જાઓ. મલક બેસી હવે 3-4 જણા એકમાં હમાઈ જાય. 1 2 3 4 આ ચારામાં 8 જણા હમાઈ જાય. અત્યારે નાના સ્ટુડન્ટ છે એને અંદર અત્યારે 6:30 પોણા 7 જેવું થયું. અને એના શ્લોક બોલી અને પછી આરતી કરી અને પછી જાહે એ પાછળ છે જે રહેવાની હોસ્ટેલ એમાં જાહે. પછી જમવાનું અને ટાઈમે સૂઈ જવાનું. અહીંયા બધું ટાઈમ ટુ ટાઈમ જ એ લોકોને કરવાનું, બહાર જવાની મનાઈ હોય. આ બહારના ઘણા સ્ટુડન્ટો છે, અહીંથી વધારે બહારના વધારે છે. સાંદીપની સ્કૂલ છે પણ અહીંયા આની બારોબાર છે. બારોબાર અમે નીકળી જઈએ ને પછી આવે અહીંની સાંદીપની સ્કૂલ જ, નામ જ છે પોરબંદરમાં સાંદીપની સ્કૂલ. જેમાં આ જે રીતના આપણે રૂટિન ભણવાનું છે કાયમીનું આ ભણતા હોય બધી સ્કૂલોમાં જે ભણાવે એ સ્કૂલ બારોબાર છે. આ તો એનું અલગ હોય ભણવાનું, જે એ લોકો અહીંયા અંદર રહે ને ભણે. ને આ આખું સાંદીપનીની બારોબાર જ્યારે નીકળી જાય મેં જ્યાંથી ગેટ બતાવ્યો તો ત્યાં એને થોડોક આગળ ત્યાં એ સ્કૂલ છે સાંદીપની સ્કૂલ, નામ જ એ છે સાંદીપની સ્કૂલ. જે આનું સંસ્કૃત જે ભણવાનું હોય, જેને કથાનું જે ભણવાનું હોય એ રમેશભાઈ યોજા પોતે નજર રાખે. અને આ છોકરા જે સ્ટુડન્ટ છે એની નીચે જ હોય, ધ્યાન એકમાં દેવામાં આવે. અને એના સાનિધ્યમાં આ છોકરા ભણી અને તૈયાર થાય છે. આરતી ચાલુ થઈ ગઈ સાંદીપનીની. અહીંયા છે આ રોડે થોડુંક જ ઓલું જે ઝાડવું દેખાય ત્યાં છે સ્કૂલ સાંદીપનીની. અને આ પેન્ટિંગ મેં લીધો બફ. વાગ્યા ત્યારે 7 વાગ્યા અને અમે અત્યારે નાસ્તો કરીએ. સાંદીપનીની બારોબાર હે જે કેન્ટીન ત્યાં પાસે જે સોસાયટી છે ત્યાં ગણપતિની અત્યારે આરતી થાય તો અમે રુદ્ર કશ્યપ અમે આરતી પણ કરી. અહીંયા પાસે જ છે સોસાયટીમાં ગણપતિ લઈ આવ્યા, ત્યાં જો મેં અને રુદ્રએ આરતી કરી. અત્યારે એનો થાળ છે અને રુદ્રને આરતી કરવાનો મોકો મળેલો. એ વિડીયો તો હું ઉતારી ન હોઈ ગઈ કારણ કે હું આરતી મેં ને રુદ્રએ કરી. અને ભગવાનની ગણપતિ બાપાને આમ તો આપણે ઘરે લઈ આવીએ અને 5 દી પૂજા તો ન કરીએ, પણ આજે 5માંથી 1 દી પણ આરતી કરવાનો મને મોકો મળ્યો. એના માટે હું ને રુદ્ર બહુ ખુશ થયા.